જે આપ અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ત્રણેની જે પરિસ્થિતિ હતી એ વિચારધારા કરતાં પરિસ્થિતિમાંથી લાભ લેવાની હતી. ચોક્કસ પ્રમાણે શાંતિનો દેખાવ હિટલરે કર્યો. શરૂઆતમાં તો દંડ ભરવા માટેની જે બિહોલા સાહેબે વાત કરી એ રીતે દંડ ભરવા માટેની પણ વાત કરી. દંડ ભરવા માટે માંગણી કરવામાં આવી કે અમને થોડીક લોન આપો. વિશ્વના દેશોએ એને હપ્તા કમિશનની જોગવાઈ આપી. ઇન્સ્ટોલમેન્ટ થયા. શરૂઆતમાં એક સજ્જન વ્યક્તિ તરીકે ઇન્સ્ટોલમેન્ટ પણ ભર્યા અને આખા વિશ્વને એક ટ્રાન્સમાં લઈ લીધું અને સંપૂર્ણ રીતે એવો પ્રયત્ન કર્યો હિટલરે કે આ વ્યક્તિ એ સુંદર હપ્તા ભરી રહ્યો છે અને પછી એ જ વ્યક્તિએ જાહેર કરી દીધું કે આમાંથી એક પણ રકમ ભરાશે નહીં અને તમારી આ સંધિ એ અમને સહેજ પણ મંજૂર નથી. એ જ રીતે હસમુખભાઈ મુસોલિની માટે પણ આપણે કહીએ છીએ, જે ટોજો માટે પણ કહેવામાં આવે છે. મુસોલિનીએ તો ત્યાં સુધી કીધું કે જેમ સ્ત્રી માટે માતૃત્વ જરૂરી છે એમ પુરુષ માટે એ યુદ્ધ એ અનિવાર્ય છે. વિશેષતઃ સંપૂર્ણ યુદ્ધના સમયમાં જ માનવની તમામ શક્તિઓ એ કાર્યરત થાય છે અને વિકાસ પામે છે. એટલે પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ ચોક્કસ પ્રમાણે આપણે એવું કહી શકીએ મિત્રો કે મુસોલિનીએ, હિટલરે, ટોઝોએ પોતાના લાભ માટે અને પોતાના દેશના વિકાસના નામે આખા વિશ્વને આ યુદ્ધમાં ધકેલી ગયા છે એવું આપણે આમાં ચોક્કસ પ્રમાણે કહી શકાય. પંકજભાઈ, સમયની આપણી પાસે એક સીડી જોવાની છે એટલે રાષ્ટ્રવાદની વાત કરી, આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સંધિની વાત કરી, પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી પંકજભાઈ યુરોપની આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઈ ગઈ હતી. હાજી. તો એ આર્થિક સ્થિતિ આ યુદ્ધ માટે કેટલા અંશે જવાબદાર હતી? આર્થિક સ્થિતિ એટલા માટે જવાબદાર હતી કે ઉગ્ર રાષ્ટ્રવાદનું એક સ્વાભાવિક પરિણામ છે એ આર્થિક સામ્રાજ્યવાદ છે. આર્થિક સામ્રાજ્યવાદમાં દરેક દેશો એ વિશ્વના બજારોને પોતાના અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે છે અને આ આર્થિક સામ્રાજ્યવાદની જે પરિસ્થિતિ જન્મી એમાં 1929ની અંદર આખા વિશ્વની અંદર જે મહામંદીનું એક મોજું ફરી વળ્યું કે જેને કારણે જર્મની જેવા દેશમાં તો એનું જે ચલણ હતું માર્ક, એનું મૂલ્ય તદ્દન નીચું થઈ ગયેલું. કોથળો ભરીને માર્ક લઈ જાઓ અને $1 મેળવો એવી એક કહેવત ત્યાં થઈ ગયેલી. ઇટાલીમાં લીરા એ ચલણ હતું. ઇટાલીમાં લીરાનું મૂલ્ય તદ્દન નબળું થઈ ગયેલું. વિશ્વના અમેરિકા અને બ્રિટનને બાદ કરતાં લગભગ દેશો આ દેવાના ડુંગરોની નીચે આવી ગયેલા. એટલે આર્થિક પાસું એ સૌથી મહત્ત્વનું હતું અને માણસ જ્યારે ભૂખ્યો થાય છે, એની પાસે કોઈ આરો હોતો નથી, એની પાસે ન્યાય હોતો નથી, એને એક ગુનેગાર જાહેર કરવામાં આવે છે અને જ્યારે વિશ્વ તરફથી એને ન્યાયની અપેક્ષા નથી હોતી ત્યારે આર્થિક પાસું એને સૌથી મોટું સતાવતું હોય છે અને આ એટલે આર્થિક સામ્રાજ્યવાદ પણ એક એનું સૌથી મહત્ત્વનું કારણ ગણીએ તો હસમુખભાઈમાં ખોટું નથી. બિહોલા સાહેબ, આર્થિક સામ્રાજ્યવાદની સાથે સાથે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર બે પાર્ટ પડી ગયા હતા, ધરી રાજ્યો અને મિત્ર રાજ્યો. તો અહીંયા કોઈ એવી પરિસ્થિતિ ઊભી થયેલી ખરી? બિલકુલ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જે પ્રકારે બે ભાગની આપણે વાત કરી છે, બિલકુલ એ જ પ્રકારનું રિપીટેશન, પુનરાવર્તન બીજા વિશ્વયુદ્ધમાં પણ બન્યું છે, જે ખરેખર નહોતું બનવું જોઈએ. કારણ કે પહેલાં વિશ્વયુદ્ધમાં અને બીજા વિશ્વયુદ્ધમાં પરિસ્થિતિ સદંતર જુદી હતી. એક તો પ્રથમ વિશ્વયુદ્ધની ભયંકર ખાનાખરાબી વિશ્વએ નિહાળી હતી. સાથે સાથે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘ નામની શાંતિ સંસ્થા, વિશ્વ સંસ્થાને એ લોકોએ ઘડી કાઢી હતી એના મુસદ્દા પ્રમાણે. એટલે એની હાજરી હોવા છતાં યુરોપના દેશોને એ સંસ્થામાં વિશ્વાસ નહોતો. એટલા માટે એમણે સામૂહિક રીતે પોતપોતાના બળનો કયાસ કાઢવા માટે પોતપોતાની અલગ ધરી અને જૂથો બનાવવાની ફરીવાર એ જ ભૂલ કરી હતી અને એ ભૂલ જ બીજા વિશ્વયુદ્ધનું કારણ બની. અને એની શરૂઆત નવી લાગશે જાણીને પણ ફ્રાન્સે કરી. ફ્રાન્સ જર્મનીનું સૌથી નજીકનું પડોશી દેશ છે અને જર્મન તરફથી સૌથી પહેલો ભય ફ્રાન્સને ઊભો થાય છે. એટલે ફ્રાન્સે પોતાની ધરીને મજબૂત કરવા માટે જર્મનીની આસપાસ આવેલા નાના નાના દેશો તરફ મૈત્રી કરારોનો હાથ લંબાવ્યો અને આના અનુસંધાનમાં ફ્રાન્સે યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા, બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા સાથે સંધિ કરીને પોતાનું એક જૂથ બનાવ્યું. આનું રિએક્શન આમ તો જર્મનીને આવવું જોઈએ, પણ એનું રિએક્શન ઇટાલીને આવ્યું. ઇટાલીને રિએક્શનના ભાગ સ્વરૂપે પોતાનું એક અલગ જૂથ રચના કરી અને એ જૂથમાં યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા તો કોમન જ હતા, એ બંને દેશો હતા,
સાથે સાથે તુર્કી, હંગેરી, ઓસ્ટ્રિયા પણ એમાં જોડાયા. આમ ઇટાલીનું એક બીજું જૂથ બન્યું. ત્રીજું જૂથ વળી રશિયાનું બનાવ્યું. રશિયાને સામાન્ય રીતે યુરોપના દેશો રશિયાથી દૂર રહેતા અથવા એને દૂર રાખતા દરેક બાબતોમાં, કારણ કે રશિયામાં સામ્યવાદી વિચારધારા હોવાથી એને કોઈ સમૂહમાં ભેળવતું નહોતું. પણ પ્રસંગોચિત અથવા પરિસ્થિતિજન્ય રશિયાએ પણ પોતાની સુરક્ષા માટે જર્મની સાથે, ઓસ્ટ્રિયા સાથે, તુર્કી સાથે અને લિથુઆનિયા સાથે સંધિ કરીને પોતાનું એક અલગ જૂથ બનાવ્યું હતું. આ 3 જૂથો બહુ અર્લી સ્ટેજમાં હસમુખભાઈ બની ગયા હતા કે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછીના દાયકામાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને રાષ્ટ્રસંઘના 5 જ વર્ષની સમય થયો હતો અને છતાં પણ ફરી પરિસ્થિતિ એ તરફ જ જઈ રહી હતી. આનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું કે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ પેલી ફાસીવાદી અને નાઝીવાદી વિચારધારાઓ એક થવા માંડી અને આનું સીધું પરિણામ 1937માં રોમ, બર્લિન અને ટોક્યો ધરીમાં પરિણમ્યું. અને આ એક એવી ખતરનાક ધરી બની કે જેની સામે પછી ના છૂટકે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયાએ પોતાનું એક અલગ જૂથ બનાવ્યું મિત્ર દેશો તરીકેનું. અને આ બંને દેશો અને બંને જૂથો વચ્ચે જે પછી દરેક ક્ષેત્રે હરીફાઈ અને સંઘર્ષની આખી વાત થઈ એ બીજા વિશ્વયુદ્ધ સુધી પહોંચી હશે. પંકજભાઈ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર સૌ પ્રથમ વખત વિશ્વ શાંતિના પ્રયાસ રૂપે અને વિલ્સનના મગજમાંથી ઊભી થયેલી એક સંસ્થા, રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ. આશ્ચર્ય એ વાતનું છે કે આટલી મોટી સંસ્થા આટલા મહત્ત્વના હેતુ સાથે સ્થપાઈ તેમ છતાં 20 જ વર્ષમાં કેમ નિષ્ફળ ગઈ અને એ આ યુદ્ધ માટે કેટલા અંશે જવાબદાર? બહુ સુંદર આ મુદ્દો છે. એટલા માટે કે જ્યારે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં પણ હેગ પરિષદો હતી. હેગ પરિષદોની અંદર જે ચર્ચા થતી હતી, આંતરરાષ્ટ્રીય અદાલતોની સ્થાપના કરવામાં આવેલી કે આંતરિક ઝઘડાઓનો નિકાલ કરવામાં આવે. પણ જ્યાં સ્વાર્થી મનોવૃત્તિ હોય, જ્યાં આંતરિક જે મતભેદો છે એ સપાટી પર આવતા હોય અને સંપૂર્ણ રીતે જ્યારે અવિશ્વાસનું એક વાતાવરણ તૈયાર થાય છે ત્યારે કોઈપણ સંજોગોમાં શાંતિ સંમેલનો, શાંતિ સંધિઓ, શાંતિની સંસ્થાઓ આ સમગ્ર એ નિષ્ફળ જાય છે. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધનું જે પરિણામ છે એ પણ આપણે જોયું છે. કારણોમાં જ જોઈએ તો હેગ પરિષદો નિષ્ફળ ગઈ. એવી જ રીતે બીજા વિશ્વયુદ્ધની અંદર રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. અને રાષ્ટ્રસંઘ નિષ્ફળ જવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે રાષ્ટ્રસંઘને એક ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું કે રાષ્ટ્રસંઘની પોતાની પાસે કોઈ પાવર્સ નહોતા. એનું પોતાનું જે બંધારણ હતું એમાં ખામી હતી, એનું પોતાનું સૈન્ય હતું નહીં. રાષ્ટ્રસંઘને પાવર વગર જ્યારે મહાસત્તાઓની સામે અવાજ કરવાનો આવે તો ઉછીનું લશ્કર લેવું પડતું હતું. લશ્કર હતું નહીં એટલા માટે એ મહાસત્તાઓ સંપૂર્ણ રીતે રાષ્ટ્રસંઘને એક ઢાલ તરીકે ઉપયોગ કરતું હતું. બીજું કે રાષ્ટ્રસંઘની અંદર અમુક દેશોને હારેલા હતા અને એક શિક્ષાના ભાગ તરીકે જોડવામાં આવેલા નહીં. સૌથી મહત્ત્વનું જે કારણ વિશ્વમાં ઇતિહાસકારો જોવે છે કે રાષ્ટ્રસંઘ જેવી સંસ્થા, હસમુખભાઈ તમે જે કીધું કે વુડરો વિલ્સનના 14 મુદ્દાઓમાંનો એક 14મા નંબરનો આ મુદ્દો હતો કે આંતરરાષ્ટ્રીય શાંતિ માટેની આ સંસ્થા સ્થપાવવી જોઈએ, જેના પ્રયત્નોથી આખી સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થામાં સભ્યપદ જ્યારે મેળવવાનું હતું ત્યારે અમેરિકાની સેનેટે ના પાડી દીધી. અને આ જ સૌથી મહત્ત્વનું કારણ છે. એટલે ઇતિહાસકારો તો હસમુખભાઈ એવી રીતે વાત કરે છે કે એક અનાથ બાળકની જેમ આ રાષ્ટ્રસંઘને છોડી દેવામાં આવેલું. એટલે જ્યારે કોઈક જવાબદારીના એક ભાગ તરીકે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને અનાથની જેમ એને કાર્યવાહી કરવાની હોય ત્યારે કોઈપણ સંજોગોમાં શાંતિ એ બળવાન મધ્યસ્થી સંસ્થાના અભાવ તરીકે આપણે એને ગણી શકીએ. પાવર્સ વગર હતું અને મહાસત્તાઓએ ઢાલ તરીકે એનો ઉપયોગ કરી અને સંપૂર્ણ શોષણની જે પ્રક્રિયા છે એ ચાલુ રાખેલી હતી. પંકજભાઈ, છેલ્લો એક પ્રશ્ન તમને પૂછીને પછી આપણે એક સીડી જોવી છે. મારો છેલ્લો પ્રશ્ન એ છે કે જર્મનીની અંદર હિટલર ઊભો થયો એ યુરોપને ખબર પડી. જી. ઇટાલીમાં મુસોલિની આવ્યો અને પેલામાં ટોજો આવ્યો. આ ત્રણેય જણની જે આક્રમક મનોવૃત્તિ હતી, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ હતી, આજુબાજુના નાના નાના રાષ્ટ્રો ઉપર એ લોકોએ એટેક કરી એને પોતાનામાં ભેળવી દીધા અને તેમ છતાં એ સમયની યુરોપની મહાસત્તાઓ કેમ મૌન બેસી રહી એ સમજાતું નથી. એટલા માટે ઇતિહાસકારો એવું બતાવે છે અને એક સરસ નવો એપ્રોચ છે યુદ્ધને જોવા માટેનો, અને એ એપ્રોચ એવો છે કે તુષ્ટિકરણની નીતિ.
તુષ્ટિકરણની નીતિ ઇતિહાસમાં એવી રીતે સમજાવવામાં આવે છે કે કોઈ રાષ્ટ્ર વધારે મજબૂત બને એવું નહીં, પણ કોઈક રાષ્ટ્રને વધારે નબળું જો પાડવામાં આવે અને તો એ નબળું પાડવાથી સત્તાની જે સમતુલા છે એ જોખમાય છે. એટલે સત્તાની સમતુલા અને તુષ્ટિકરણની નીતિ, આ બે મુદ્દાને જો આપણે આ ચર્ચાની અંદર લઈએ તો મિત્રો એવું ચોક્કસ કહી શકાય કે એક તો સત્તાની સમતુલા ત્યારે જ જોખમાય છે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રને વધારે નબળું પાડવામાં આવે છે, એટલે બીજું રાષ્ટ્ર છે વધારે સબળ દેખાય છે. બીજી બાજુ તુષ્ટિકરણની જે આપણે વાત કરી, એ તુષ્ટિકરણની નીતિમાં ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તુષ્ટિકરણની નીતિમાં મહાસત્તાઓને અંકુશમાં લેવા માટે કોઈપણ સંજોગોમાં જે કામ કરવાનું હતું એ નાના રાષ્ટ્રોને અંકુશમાં લઈને મહાસત્તાઓએ એને કંટ્રોલ કરવાની જે પદ્ધતિ હતી એની જગ્યાએ એને પીઠ થાબડવાની, તુષ્ટિકરણને ઇતિહાસમાં પીઠ થાબડવાની નીતિ તરીકે આપણે મૂલવીએ છીએ. એટલે જ્યારે પણ સત્તાની સમતુલા કરવાની હોય છે ત્યારે કોઈને નબળું નથી પાડવાનું. એમ મહાસત્તાઓને આ હસમુખભાઈ પ્રશ્ન એવો છે કે લઘુમતી જે નાના નાના દેશો બનાવવામાં આવ્યા એની સલામતીની, એની આર્થિક જોગવાઈની, લશ્કરની જાળવણી કરવામાં આવેલી, પણ આ જ કારણો એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના બની ગયા અને સંપૂર્ણ રીતે તુષ્ટિકરણની નીતિના દ્વારા મહાસત્તાઓએ આ નાના રાષ્ટ્રોને અંકુશમાં રાખવાની જગ્યાએ એને અંદરથી બીક લાગતી હતી અને માટે તુષ્ટિકરણની નીતિને પણ આ બીજા વિશ્વયુદ્ધનું કારણ ચોક્કસ ગણીએ છીએ આપણે. દર્શક મિત્રો, સેકન્ડ વર્લ્ડ વોરના કારણોની, એના પરિબળોની, એની ઘટનાઓની, એમાં સામેલ વ્યક્તિઓની આપણે ટૂંકમાં ચર્ચા કરી. બીજું વિશ્વયુદ્ધને કોઈ પણ રીતે જો આપણે મહત્ત્વનું ગણવું હોય તો મારી દૃષ્ટિએ 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ 1945ના દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંક્યો અને જે તારાજી સર્જાઈ અને દુનિયા જે અચંબામાં આવી પડી, અને એ પછી અણુબોમ્બના જે જન્મદાતા કહેવાય છે એવા આઇન્સ્ટાઈન, કે જેના સાપેક્ષવાદ ઉપરથી આખા અણુબોમ્બને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, એમને પૂછવામાં આવ્યું સેકન્ડ વર્લ્ડ વોર પછી કે ત્રીજું વિશ્વયુદ્ધ કેવું હશે. તો ખૂબ જ નિરાશ થયેલા આઇન્સ્ટાઈને એવું કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ કેવું હશે એ તો મને ખબર નથી, પણ આ દુનિયાની અંદર જો ચોથું વિશ્વયુદ્ધ લડાશે તો એ પથ્થરોથી લડાશે, કારણ કે એ વખતે માણસ બહુ જ જૂજ સંખ્યામાં હશે. કેમ હશે તો એ માટે આવો આપણે એક સીડી જોઈએ. પંકજભાઈ લઈને આવ્યા છે સરસ મજાની એક સેકન્ડ વર્લ્ડ વોર હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંકાયો તો એના સંદર્ભમાં એક સરસ મજાની સીડી છે, એ સીડી પ્લે કરો. ब्रह्मांड के अथाह समंदर में सूरज के चारों तरफ तैरती हुई हमारी ये जमीन चांद से भी ज्यादा खूबसूरत, हसीन और नाजुक, एक ऐसे जहाज की तरह जो आहिस्ता आहिस्ता तैर रहा हो. इस जहाज की गति है 1,07,000 किलोमीटर प्रति घंटा. ब्रह्मांड में न जाने कितने ऐसे जहाज तैर रहे हैं, मगर बाकी सब वीरान हैं. बस यही तो एक जहाज है जिस पर मुसाफिर मौजूद हैं. 40 लाख तरह के मुसाफिर जो इसे अपना समझ सकें, इसके हुस्न को निखार सकें. मगर ये जहाज हमेशा से ऐसा नहीं था. आग का दहकता हुआ गोला था जो धीरे धीरे ठंडा हुआ और फिर करोड़ों साल बाद इस पर जिंदगी ने जन्म लिया. सबसे पहले एक नन्हा मुसाफिर समंदर में पैदा हुआ, फिर जिंदगी ने शक्लें बदली और नए मुसाफिर जमा होने लगे. इस जहाज पर सबसे आखिर में सवार होने वाला मुसाफिर था इंसान. अगर इस जहाज की जिंदगी को 1 साल मान लें तो इंसान अभी 48 मिनट पहले ही तो सवार हुआ है और हमारी पूरी सभ्यता, विज्ञान, हमारा पूरा इतिहास सिर्फ 28 सेकंड है. हमने इन 28 सेकंड्स में जमीन को सजाया है, संवारा है, इसके पहाड़ों की ऊंचाइयों को फतह किया है, इसकी नदियों के मुंह मोड़े हैं,
इसके अंधेरों में उजाले के दीप जलाए हैं, बंजर जमीन जिस पर मुसाफिर मौजूद हैं। 40 लाख तरह के मुसाफिर। फिर जिंदगी ने शक्लें बदली और नए नए मुसाफिर जमा होने लगे। इस जहाज पर सबसे आखिर में सवार होने वाला मुसाफिर था इंसान। अगर इस जहाज की जिंदगी को 1 साल मान लें तो इंसान अभी 48 मिनट पहले ही तो सवार हुआ है। और हमारी पूरी सभ्यता, विज्ञान, हमारा पूरा इतिहास सिर्फ 28 सेकंड है। हमने इन 28 सेकंड्स में जमीन को सजाया है, संवारा है, इसके पहाड़ों की ऊंचाइयों को फतह किया है, इसकी नदियों के मुंह मोड़े हैं, इसके अंधेरों में उजाले के दीप जलाए हैं, बंजर जमीन को लहलहाती फसलें बख्शी हैं। मगर वो भी हैं जो हमेशा से तबाही के पुजारी रहे हैं और इनकी वजह से ही पिछले 48 मिनट पहले सवार होने वाला मुसाफिर खुद जहाज के लिए खतरा बन गया है। पिछले 40 बरसों में जो जमीन की जिंदगी में एक पल के बराबर भी नहीं है, हमने 1000 से भी ज्यादा जगहों पर ऐसे परमाणु बम लगाए हैं जिनसे धरती को 50 बार खत्म किया जा सकता है। अजीब पागलपन है। क्या एक बार खत्म करने के बाद दूसरी बार खत्म करने के लिए यहाँ कोई बचेगा? सन 1945 दुनिया के आसमान से दूसरे महायुद्ध के काले बादल छटने लगे थे। डरे सहमे लोग अमन की किरणों को उम्मीद की नजरों से देख रहे थे। अचानक जापान के 2 शहरों की हर चीज को तबाही के अंधेरों ने निगल लिया। 6 अगस्त 1945 ओहाटा नदी के किनारे जापान का एक खूबसूरत शहर हिरोशिमा। सुबह का वक्त, हजारों फीट की ऊंचाई से पायलट को निशाना बिल्कुल साफ दिखाई दे रहा था। अचानक जमीन कांप उठी। 9 अगस्त 1945 धरती एक बार फिर कांपी। इस बार निशाना था नागासाकी, जापान का दूसरा शहर। इन 2 शहरों पर तबाही लाने वाले बमों के नाम थे लिटिल बॉय और फैट मैन। लिटिल बॉय की ताकत थी 12.5 किलोटन TNT और फैट मैन की क्षमता थी 22 किलोटन TNT। जमीन से 1850 फीट की ऊंचाई पर फटने वाले लिटिल बॉय ने जो आग का गोला पैदा किया, उसके सेंटर का टेम्परेचर था 1 करोड़ डिग्री